મહારાજાને આરીસા ભવનમાં પ્રાપ્ત થયેલ કેવલ જ્ઞાન અને મોક્ષ પ્રાપ્તિ. એક વખતે સ્નાનથી સ્વચ્છ થઈ ભરત ચક્રવર્તી આનંદપૂર્વક સર્વ અંગોમાં આભૂષણો પહેરી આરીસા ભવનમાં આવ્યા. તે અવસરે પોતાના શરીર પ્રમાણ રત્નમય આરીસામાં ભરતેશ્વરે પોતાનું રૂપ જોયું. ઉત્સાહવાળા તેઓ પોતાના પ્રત્યેક અંગને જોતા મુદ્રિકા રહિત પોતાની આંગળીને શોભા વગરની જોઈને મનમાં વિચારવા લાગ્યા, મારી આંગળીની શોભા મુદ્રિકાતી જ છે, તો પછી મસ્તક આદિ શરીરના અંગોની જે શોભા છે તે પણ કૃત્રિમ છે. આ વિચારપૂર્વક પ્રશાંત હૃદયવાળા વૈરાગ્યવાસિત ભરતેશ્વરે પોતાના માથા પરથી મુકુટ દૂર કર્યો, કાન પરથી કુંડલો કાઢ્યા, કંઠ પરથી કંઠાભરણ, છાતી પરથી હાર, બે ભુજાઓ પરથી કડાઓ, હાથ પરથી વીરવળીઓ, આંગળીઓ પરથી મુદ્રિકાઓ દૂર કરી સર્વથા અલંકાર રહિત પોતાના શરીરને જોઈને ભરત ચક્રવર્તી વિચારવા લાગ્યા, અહો, આ શરીર પર સંસારી લોકોને કેવો દુષ્ટજય મોહ છે. સંસારી જણો આ શરીરને ચંદનના લેપ કરે છતાં પણ તે પોતાની મલિનતાને મૂકતું નથી. જે શરીરના મોહથી લોકો પાપ કર્મને આચરે છે તે દેહ ચંચલ છે. આ શરીરની ખાતર 60,000 વર્ષો સુધી પૃથ્વી પર ભમી ભમીને મેં મારું જીવન નિરર્થક વિતાવ્યું અને કરવા યોગ્ય મેં કાંઈ ના કર્યું. ખરેખર મારા તે અકૃત્યને ધિક્કાર હો. વીર એવા બાહુબલીને તેમજ અન્ય પણ મારા બાંધવોને ધન્ય હો, જેઓએ અસાર એવા આ સંસારને ત્યજીને મુક્તિપદ પ્રાપ્ત કર્યું. જે આ વિશાળ રાજ્ય પણ વિનેશ્વર છે, યૌવન ચંચલ છે, લક્ષ્મી પણ અસ્થિર છે, એવા આ સંસારમાં કઈ વસ્તુ સ્થિર હોઈ શકે? માતા પિતા, સ્ત્રી, પરિવાર, બંધુજનો તથા પુત્રો તેમજ સંપત્તિ આદિ કાંઈ પણ ભવરૂપી કૂવામાં ડૂબતા આત્માનો ઉદ્ધાર કરવામાં સમર્થ નથી. હે જગત્રાતા પિતાશ્રી ઋષભદેવ સ્વામી, બાહુબલી આદિ પુત્રોનું જેમ આપે રક્ષણ કર્યું તેમ મને પણ આપ તારો. હું કોઈનો નથી. આ સંપત્તિ, શરીર, ઘર, અંતપુર વગેરે કાંઈ પણ મારું નથી. હું સમતારૂપ આનંદરૂપ સ્વરૂપ છું. આ પ્રમાણે વૈરાગ્યપૂર્વક શુભ ભાવનામાં રહેલા ભરત ચક્રવર્તી જ્ઞાનાનંદ તત્વમાં લીન બની ગયા. ખરેખર શુભ ભાવનાનો પ્રભાવ અચિંત્ય છે. આવા ઉપશમના ક્રમથી શ્રપક શ્રેણી ઉપર આરૂઢ થઈને કર્મો ખપાવી ત્યાં જ કેવલ જ્ઞાન પ્રાપ્ત કર્યું. તે સમયે ઇન્દ્રના આદેશથી દેવતાએ આપેલા વ્રતના ચિહ્નરૂપ વેશ તેઓએ ગ્રહણ કર્યો અને સર્વવીરથી દંડક કરેમી ભંતે સૂત્રનો ઉચ્ચાર કર્યો. ભરત મહારાજાની પાછળ 10,000 રાજાઓએ તે સમયે વ્રત અંગીકાર કર્યું. ત્યારબાદ વિનિતાના રાજ્ય સિંહાસન પર ભરત ચક્રવર્તીના પુત્ર સૂર્યયશાનો ઇન્દ્ર મહારાજાએ રાજ્યાભિષેક કર્યો. આ બાજુ કેવલ જ્ઞાનની પ્રાપ્તિ પછી ભરત રાજર્ષિ ગામ, આકર, નગર વગેરે સ્થળોમાં ભવ્ય જીવોને ધર્મદેશના દ્વારા પ્રતિબોધ આપતા પોતાના પરિવારની સાથે 1,00,000 પૂર્વ વર્ષ સુધી વિચર્યા. ત્યારબાદ તેઓએ અષ્ટાપદ પર્વત ઉપર જઈને 4 પ્રકારના આહારનું વિધિપૂર્વક પચકાણ કર્યું. 1 માસના અંતે અઘાતી કર્મોને ખપાવી સિદ્ધિપદ પામ્યા. અન્ય સાધુએ પણ એ ક્રમપૂર્વક મોક્ષે ગયા. તે સમયે ભરત રાજર્ષિનો પણ નિર્વાહ મહોત્સવ ઇન્દ્રોએ સારી રીતે ઉજવ્યો અને તે સ્થાને ચૈત્યો કરાવ્યા. ભરત રાજર્ષિ કુમારપણામાં 77 લાખ પૂર્વ, મંડલિકપણામાં 1,000 વર્ષ, ચક્રવર્તીપણામાં 1,000 વર્ષ ન્યૂન 6 લાખ પૂર્વ અને કેવલજ્ઞાનીપણામાં 1 લાખ પૂર્વ, આ રીતે 84 લાખ પૂર્વનું સર્વ આયુષ્ય પરિપૂર્ણ કરી નિર્વાણ પદ પામ્યા. ભગવાન ઋષભદેવ સ્વામી ભરત રાજર્ષિ આદિના નિર્વાણ સ્થાનરૂપ શ્રી અષ્ટાપદ તીર્થનો મહિમા અપાર છે. પવિત્ર ભાવનાવાળા જે પ્રાણી આ અષ્ટાપદ તીર્થમાં યાત્રા કરે છે તે 3 ભવ અથવા 7 ભવમાં શિવ મંદિરને પ્રાપ્ત કરે છે. ત્યારબાદ શોકાકુલ સૂર્યયશા રાજાએ અષ્ટાપદ તીર્થ પર આવીને ત્યાં ગગનચુંબી અનેક પ્રસાદો કર્યા. પોતાના પિતા ભરતેશ્વરના નિર્વાણથી થયેલા શોકને મુખ્યમંત્રીઓના વચનોથી ધીરે ધીરે દૂર કર્યો અને રાજ્ય પ્રવૃત્તિઓનો ભાર ઉપાડ્યો. પ્રભુના રાજ્યરોહણ વખતે પ્રભુના મસ્તક પર મૂકેલો મુકુટ સૂર્યયશાના મસ્તક પર ઇન્દ્ર મહારાજાએ જ્યારે મૂક્યો ત્યારે તેનો પ્રભાવ દ્વિગુણ ઉદયને પામ્યો. સૂર્યયશાએ રાધાવેદની પ્રતિજ્ઞાને પૂરીને કનક વિદ્યાધરની પુત્રી જયશ્રી સાથે પાણી ગ્રહણ કર્યું હતું. આ સિવાય વિદ્યાધરોની તથા રાજાઓની પુત્રીઓ મળીને કુલ 32,000 પવિત્ર કુલીન સ્ત્રીઓ તેઓ અંતપુરમાં રહેતી હતી. તે રાજા 2 આઠમ 2 ચૌદસ આ રીતે ચતુર્પર્વીમાં વિશેષ રીતે પ્રત્યાખ્યાન તથા પોષાદાદી તપ દ્વારા આરાધના કરતા હતા. સૂર્યયશાને જીવિત કરતાં પણ પર્વોની આરાધના વધારે પ્રિય હતી. ઇન્દ્ર મહારાજા સાથે સૂર્યયશા રાજાના સત્વની પ્રશંસા. એક અવસરે સૌધર્મ સભામાં બેઠેલા ઇન્દ્ર મહારાજાએ અવધિ જ્ઞાનથી સૂર્યયશા રાજાના પર્વની આરાધના માટેના દ્રઢ નિશ્ચયને દેખીને હૃદયના આદરભાવથી આશ્ચર્ય દર્શાવતા સહસા માથું કંપાવ્યું. તે જોઈને ઉર્વશીએ ઇન્દ્રને માથું ધુનાવવાનું કારણ પૂછ્યું. ઇન્દ્રે કહ્યું, ઉર્વશી, તું સાંભળ. અત્યારે હું અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂકી સાત્વિકોમાં શિરોમણી એવા શ્રી ઋષભદેવ ભગવાનના પૌત્ર અને ભરત ચક્રવર્તીના પુત્ર સૂર્યયશા રાજા,
જે હાલ અયોધ્યા નગરીમાં રાજ્યનું પાલન કરી રહ્યા છે તેને હું જોઉં છું. તેઓ અષ્ટમી અને ચતુર્દશીના પર્વની તપ આદિની આરાધના અને નિશ્ચયથી અનેક પ્રકારના પ્રયત્નોવાળા દેવોથી પણ ચલિત ન થાય તેવા છે. આ સૂર્યયશા રાજા પોતાનો પ્રાણો કંઠે આવે છતાં જિનેશ્વર દેવની આજ્ઞાની જેમ પોતાના નિશ્ચયને કદી પણ નહીં મૂકી. આ રીતે ઇન્દ્ર મહારાજાના વચનો સાંભળી મનમાં હસતી અને પોતાના સ્વામીને કોઈ પણ જાતનો ઉત્તર આપવા અસમર્થ એવી તે ઉર્વશી વિચારવા લાગી. અહો, આજે દેવતાઓના ઇન્દ્ર પણ મનુષ્ય માત્ર માટે કેવી નિશ્ચયપૂર્વકની વાત કરે છે. જે મનુષ્યનો દેહ 7 ધાતુઓથી બનેલો છે, જે અન્નથી જીવે છે, તે પણ દેવોથી અચલ દ્રઢ રહી શકે? આવી વાતને કોણ માને? આમાં શ્રદ્ધા પણ કઈ રીતે રહે? બીજું બધું ગમે તેમ હોય, પણ ઇન્દ્રના આ વિચાર વિનાના બોલાયેલા વચનોને હું ખોટા કરીશ. તે સૂર્યયશાને તેના નિશ્ચયથી ભ્રષ્ટ કરીશ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.